આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકમાન્ય તિલક એટલે કે બાળ ગંગાધર તિલકની શવાંતવારી નિમિત્તે આજે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદસ્તે આ કાર્યક્રમ શરૂઆત એટલે કે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે। આજે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે। આ વાત જેમને પ્રથમ વખત અંગ્રેજો સામેની લડાઈમાં કહી અને પૂર્ણ સ્વરાજની માંગણી કરી એવા લોકમાન્ય તિલકજીનો આજે જન્મદિવસ અને આજે અહીંયા કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલિનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણે જે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ એની શરૂઆત કરનાર પણ આ મહાનુભાવ એ વખતે અંગ્રેજો સામે એકત્ર થવાની જરૂર હતી। લોકો ગભરાતા હતા અને કયા માધ્યમથી અંગ્રેજો સામે એકત્ર થવું એની ચિંતા કરતા હતા। ત્યારે ગણેશ ઉત્સવના માધ્યમથી પણ સ્વરાજની મુવમેન્ટને આગળ વધારવાનું કામ જેમને કર્યું છે એવા એક શિક્ષક, એક સમાજવિદ અને સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલકજીના આજે ચરણોમાં હું વંદન કરું છું। લોકમાન્ય તિલક એક એવા નેતા હતા જેને આઝાદીનું સપનું જોયું પણ આઝાદીનું સુખ નથી ભોગવ્યું। લોકમાન્ય તિલક નાનપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી તરીકે ઉપસી આવેલા। એમને આપણો ધર્મ અને કર્મ, આપણી સંસ્કૃતિ શું છે એ પહેલા દિવસે કોલેજમાં જઈને બતાડી કે ધોતી પહેરીને ગયા। ત્યાંથી એમની શરૂઆત થઈ। એમને એવા કામો કર્યા છે કે દેશ એમને હંમેશા યાદ રાખશે। આઝાદીની ચળવળ અને આઝાદીની ચળવળમાં જોડાયા પછી કારાવાસ બી ભોગવ્યો અને લોકોને જગાડવા માટે કેસરી મરાઠા નામની પત્રિકા બી બહાર પાડી, પેપર બહાર પાડી। સૌથી પહેલા કહેનાર કે સ્વરાજ મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ એ કહેનાર પહેલો વ્યક્તિ હતો જેને લોકોના મનમાં એક ચેતના જગાડી। સ્વરાજ એટલે એકલો સ્વરાજ નહીં પણ તમામ અધિકારો આ દેશના લોકો પાસે હોય એવું કહેનાર પહેલો વ્યક્તિ હતો। દેશમાં જ્યારે લોકો ભેગા નહોતા થતા અને એમને લાગ્યું કે કોઈ એવું કાર્ય કરવું જોઈએ જેનાથી લોકો ભેગા થાય અને દેશની આઝાદી માટે વિચાર કરે। એમને સાર્વજનિક ગણપતિ તો થતા જ હતા પણ સાર્વજનિક ગણપતિની સ્થાપના કરી લોકોની અંદર જે ડર હતું એ બહાર કાઢ્યું। શિવાજી મહારાજની એમના જન્મસ્થાન પર એમના કિલ્લા પાસે જઈ ત્યાં અને ત્યાં જઈને પણ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ ભવ્ય સ્વાગત અને સત્કાર કર્યો જેથી લોકોમાં એક ચેતના જાગી। આ બે સ્તંભ હતા આપણા દેશના। એક ગણપતિ, હિન્દુ ધર્મની અંદર કોઈ પણ સારા કાર્યની સ્થાપના કરવું હોય તો સૌથી પહેલાં ગણેશજીની સ્થાપના કરીએ આપણે। અને જ્યાં વીર શૌર્યવીરની વાત આવે તો શિવાજીને આપણે યાદ કરીએ। આ તમામ બાબતોને લઈ આ દેશના લોકોમાં ચેતના જગાડી અને ચેતના જગાડ્યા પછી 1 ઓગસ્ટના 1920માં ઓફ થઈ ગયા। આઝાદી નહીં જોઈ પણ આઝાદીના બીજ બોલતે ને કે આઝાદી કે બીજ इस तरह डाल के गए कि लोगों में अंदर चेतना जागी અને આઝાદી की લડાઈ की तरफ એ દેશ મુड़ ગયા। આજ મહાનતા હતી એમને અને મહાન એને જ કહેવાય કે કશું નહીં જોઈતું પણ દેશ આઝાદ થવું જોઈએ એ ભાવના સાથે એ આગળ વધેલા અને લોકોમાં ચેતના જગાડી જતા રહ્યા। પણ લોકો એમાંથી જાગીને લડાઈ લડતા રહ્યા અને દેશ આઝાદ થયો।